તો 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 2 માં આવું એક આપણને ઉદાહરણ આપેલું છે. 12મા ધોરણમાં આવશું ત્યારે ફરી તમને ભણાવીશ, પણ અત્યારે આપણે દાખલો છે એટલે એક એક્સ્ટ્રા દાખલા તરીકે આપણે એને ગણી શકીએ. 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી શોધો. સાદો સિમ્પલ પપલું જેવો દાખલો છે. 12મા ધોરણની અંદર આ વસ્તુ આપણને આપેલી છે. તો જો 11મામાં વ્યવસ્થિત રીતે શીખ્યા હોઈએ તો 12મામાં ઓછી તકલીફ પડે. ડાયરેક્ટ દાખલો જોઈને જ ખબર પડે કે દ્રાવણનું મને આપેલું છે કદ 450 ml, એટલે મેં લખી દીધું V 450 ml. એમાં દ્રાવ્ય ઓગાળેલો છે 5 ગ્રામ NaOH, એટલે દ્રાવ્યનું વજન W મને આપેલું છે 5 ગ્રામ. મોલારિટીનું સૂત્ર મૂકીએ, મોલારિટી M બરાબર W ઇન્ટુ 1000 અપોન MW ઇન્ટુ V. એમાં NaOH દ્રાવ્ય આપેલો છે, એનો અણુભાર આપણને ખબર છે કે 40 ગ્રામ પ્રતિ મોલ. સૂત્રની અંદર બધી આપણે કિંમતો મૂકીએ કે દ્રાવ્યનું વજન 5 ગ્રામ ગુણ્યા 1000, અણુભાર 40 અને નીચે 450 ml. બે મીંડી ઉડી જાય. રેડી? અને જે વધે એનો ગુણાકાર ભાગાકાર કરવાનો. ચલો હવે કેલ્ક્યુલેટર વાપરતા કોને આવડે છે? સહેજ મને હાથ ઊંચો કરીને કહેશે કેલ્ક્યુલેટર વાપરતા આવડતું હોય એ. ચલો, નિયમ ભાઈએ કેલ્ક્યુલેટર વાપરતા આવડે છે, દીપકને આવડે છે, ઓકે, મૈત્રીબેનને આવડે છે, ઓકે. મૈત્રીબેન તમારું મ્યુટ સેજ ઓપન કરશો? બીજા બધા હાથ નીચે મૂકી દો, પછી તમને પૂછું. એ મૈત્રીબેન, હેલો, ઓકે, કેલ્ક્યુલેટર છે તમારી પાસે? ઓકે. હવે જો અહીંયા સ્ક્રીન ઉપર તમને એક ગુણાકાર ભાગાકાર કરવાનો દેખાય છે. મેં લાલ કલરનું દોર્યું, તમને દેખાય છે? ઓકે. મને આનો કેલ્ક્યુલેટ કરીને છે જે જવાબ કહેશો તમારા કેલ્ક્યુલેટરમાં? વળી પાછા આપણે આપણા દાખલા ઉપર જતા રહીએ. ચલો આગળ જઈએ. એક્સ્ટ્રા 2.2 મતલબ કે 12મા ધોરણનો જ આ દાખલો છે. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.3 એવા દાખલા 12મા ધોરણમાં આવશે. તો જો અહીંયા દાખલાની અંદર મને શું આપેલું છે, રકમ પહેલા વાંચીએ. નીચેના દ્રાવણોની મોલારિટી શોધો. એમાંથી એક જ દાખલો અત્યારે આપણા સિલેબસમાં ચાલે એવો છે એ કે 4.3 લીટર દ્રાવણમાં, એટલે હવે તરત આપણને ખબર પડી જાય કે દ્રાવણનું કદ 4.3 લીટર એટલે કે 4300 ml. લીટર ml માં ફેરવવા હોય તો 1000 વડે ગુણવાના. એની અંદર 30 ગ્રામ CONO3 twice into 6H2O કોબાલ્ટ નાઇટ્રેટ. CO એટલે કોબાલ્ટ કહેવાય, તો કોબાલ્ટ નાઇટ્રેટ. કદાચ નામ ના આવડે તો કઈ નહીં, આપણે તો સૂત્રનું જ કામ છે. કારણ કે આપણે અહીંયા મોલારિટીની ગણતરી વખતે કોઈ પણ જે દ્રાવ્ય પદાર્થ છે એનો અણુભાર ગણવાનો આવશે. તો અહીંયા મને દ્રાવણનું કદ V આપેલું છે. જે દ્રાવ્ય પદાર્થ છે કોબાલ્ટ નાઇટ્રેટ CONO3 twice into 6H2O, એનું દળ W આપેલું છે. મોલારિટીની ગણતરી માટે મારે આ દ્રાવ્ય પદાર્થનો અણુભાર જોઈએ. એ અણુભાર અહીંયા મેં ડાયરેક્ટ લખેલો છે. આપણે સાદી રીતે ગણતરી કરી શકીએ કે કોબાલ્ટનો પરમાણુ ભાર. હવે કોબાલ્ટનો પરમાણુ ભાર, કોબાલ્ટ 27 નંબરનું તત્વ છે. તો મેં તમને કીધું હતું કે 20 નંબર સુધીના જ પરમાણુ ભાર તમારે યાદ રાખવાના. તો 27 નંબરનું તત્વ આવ્યું તો આપણે એક્ઝામમાં ગમે ત્યારે પૂછે તો એનો પરમાણુ ભાર ટીચરને પૂછી લેવાનો, યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. તો કોબાલ્ટનો 59 થાય. NOH બધાના પરમાણુ ભાર આપણને ખબર છે. બધાનો અણુભાર શોધીએ સરવાળો કરીને તો અણુભાર આપણને મળશે 291. ચલો, એને આધારે આપણે મોલારિટીનું સૂત્ર મૂક્યું, એમાં W ની જગ્યાએ મૂક્યું 30,000 એઝ ઇટ ઇઝ. અણુભાર હમણાં આપણે ગણતરી કરી 291. દ્રાવણનું કદ 4300 ml, કેમ કે 4.3 લીટર છે. આ બધાનો ગુણાકાર ભાગાકાર કરીએ 30 ગુણ્યા 1000 છેદમાં 291 ગુણ્યા 4300. ચલો આપણે મીંડી કાઢવી હોય તો મીંડી કાઢી પણ શકાય. બે મીંડી ગઈ. 30 ગુણ્યા 10
ભાગ્યા 291 ભાગ્યા 43 એટલે જવાબ કંઈક આવો આવશે 0.024 મોલર. ખાસ મેં તમને કીધું હતું કે સાયન્સની અંદર એકમ લખવાનો નહીં ભૂલવાનો. તો એકમ તરીકે કેપિટલ એમ મોલર એવું પણ તમે લખી શકો, અથવા ગઈકાલે શીખવાડ્યું હતું એમ મોલ પ્રતિ લીટર આવું પણ લખી શકો, અથવા તો મોલ લીટર ઇનવર્સ આવું પણ લખી શકો. મોલ જે આપેલો છે એ આપણે ગુજરાતીમાં પણ લખી શકીએ અને ઇંગ્લિશમાં પણ MOL મોલ એ રીતે લખી શકીએ. જે રીતે લખો એ રીતે સાચું કહેવાય. તો ત્રણમાંથી કોઈ પણ એકમ આપણે અહીંયા લખી શકીએ છીએ. ડન. ચલો આ બે દાખલાની અંદર કોઈને કોઈ ના વસ્તુ ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. તો નેક્સ્ટ હવે થોડોક હાઈ લેવલનો દાખલો અહીંયા આપણને આપેલો છે એક્સ્ટ્રા દાખલા તરીકે. પહેલું તો આગળના જે દાખલા છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. પહેલા હું તમને બતાવું. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો રેડી. એક્સ્ટ્રા દાખલા તરીકે તમે લખજો, તમારી રીતે તમે નંબર આપજો એક્સ્ટ્રા દાખલામાં જે તમારે નંબર આપવો હોય એ. નેક્સ્ટ એના પછી આ દાનો સ્ક્રીનશોટ લઈ લેજો. ડન. આ બધા દાખલા તમારે નોટબુકમાં ગણવાના છે. ખાસ ગમે ત્યારે હું અત્યારે લાઈવ ઝૂમ મીટિંગમાં પણ તમારી નોટબુક ચેક કરીશ. બરાબર. ગમે ત્યારે ચેક કરવાનું કહું એટલે વિડીયો ઓન કરીને નોટબુક બતાવવાની. નહીં તો હું ચાલુ લેક્ચરમાં તમને અહીંયાથી રિમૂવ કરી દઈશ, પછી આખા લેક્ચરમાં તમે જોઈન નહીં થઈ શકો. એટલે મહેરબાની કરીને ગમે ત્યારે કોઈ પણ વસ્તુની ચીટિંગ નહીં કરવાની. બરાબર. ના થયું હોય તો ના પાડી દેવાની. ચલો દાખલો એવો છે 0.2 લીટર. ચલો 0.2 લીટર એટલે મને શું આપેલું છે? કદ આપી દીધું. પછી 0.2 મોલર મતલબ કે મને મોલારિટીનું મૂલ્ય પણ આપી દીધું છે, એટલે કે દ્રાવણની સાંદ્રતા આપેલી છે 0.2 મોલર. દ્રાવણ કોનું છે? તો કે BaOH ટ્વાઇસ. Ba એટલે બેરિયમ, BaOH ટ્વાઇસ એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. જેમ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે કહીએ છીએ, એ જ રીતે BaOH ટ્વાઇસ એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. નામ જોડે જોડે કહેતો જઉં છું, અહીંયા નામ કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. આવું મારી પાસે એક દ્રાવણ છે. કેવું? તો એક મેં તમને કીધું હતું ઇમેજિનેશન કરવાનું. ધારો કે મારી પાસે એક બોટલ છે. એ બોટલમાં એના ઉપર લેબલ મારેલું છે 0.2 મોલર BaOH ટ્વાઇસ, મતલબ કે એની સાંદ્રતા લખેલી છે. અંદર દ્રાવણ કેટલું છે? તો કે 0.2 લીટર જેટલું, 200 ml જેટલું દ્રાવણ અંદર ભરેલું છે. એમાં થોડાક પ્રમાણમાં તો BaOH ટ્વાઇસ ઓગળેલો હશે ને, એ ઓગળેલા BaOH ટ્વાઇસ ના મિલીમોલ મારે શોધવાના છે અને મિલી તુલ્યાંક શોધવાના છે. ઓહો, આ મિલી તુલ્યાંક છે ને એક નવી વસ્તુ આપણી પાસે આવી. જોઈએ આ દાખલો કેવી રીતે ગણી શકાય. ચલો હવે પહેલું તો હું તમારામાંથી પૂછું કે કોઈને આ દાખલો કેવી રીતે ગણવો એનો કઈ આઈડિયા આવે છે? જેને આઈડિયા આવતો એ હાથ ઊંચો કરીને કહી શકે છે. તો અહીંયા મારે મોલારિટીનું જે નાનું સૂત્ર છે, મોલારિટી M બરાબર N/V બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. તો હવેથી જ્યારે સૂત્ર વાપરીશું ત્યારે આપણે M બરાબર N/V લખીશું. એની અંદર અહીંયા જો આપણને મોલારિટી આપેલી છે 0.2 મોલર, તો સૂત્રની અંદર મોલારિટી આપણને આપેલી છે એ અહીંયા લખી દઈએ, મોલારિટી 0.2 મોલર. મોલ N એ તો આપણે શોધવાના છે એટલે એને એમને એમ રહેવા દઈએ. અને દ્રાવણનું કદ પણ આપેલું છે જો ઉપર, અને એ સારું છે આપણને લીટરમાં જ આપેલું છે એટલે એ આપણે અહીંયા મૂકી દઈએ 0.2 લીટર. આના પરથી આપણે એવું લખી શકીએ, મારે N દ્રાવ્યના મોલને સૂત્રનો કરતા બનાવવો હોય તો N બરાબર 0.2 ગુણ્યા 0.2. કારણ કે મેં કીધું તું જેને શોધવાનો હોય એને એકલો પાડવાનો. N ને સૂત્રનો કરતા બનાવીએ તો 0.2 અને આ 0.2 જે નીચે છે એ પણ ઉપર જતા રહેશે એટલે 0.2 ગુણ્યા 0.2 એટલે જવાબ આવશે કંઈક 0.04. ભાઈ ગણતરી આવડતી હોય તો ડાયરેક્ટ કરવાની, નહીં તો કેલ્ક્યુલેટરમાં કરવાની. નહીં તો પોઈન્ટની નાની અમથી મિસ્ટેક થશે તો ડાયરેક્ટ જવાબ ખોટો આવી જશે. ઓકે, ચલો ચલો ચલો
આ મને શું મળ્યા 0.04 મોલ મળ્યા. હવે એક સ્ટેપ હું આગળ જાઉં. મને દાખલાની અંદર શું પૂછ્યું છે તો કે દાખલાની અંદર મને શોધવાનું પૂછ્યું છે મિલીમોલ. અહીંયા તો મને ખાલી મોલ મળેલા છે. ચલો હવે મોલ પરથી મિલીમોલ કેવી રીતે શોધવાના? તો આ મિલી શબ્દ આપણે અગાઉ પણ સાંભળેલો છે એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વગમાં. બી નહીં જવાનું, મિલીમોલ. મોલ તો ખબર જ છે ને, આપણે મિલીનું ટેન્શન લેવાનું રહ્યું ને. તો એક વસ્તુ આપણે જોઈએ કે આપણે એક વસ્તુ કરતા હતા કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. ચલો આ વસ્તુ તો આપણને ખબર જ હતી. હવે એની અંદર હું તમને એક વસ્તુ બતાવું. જો અહીંયા લીટર છે અને અહીંયા લીટર છે. મેં લીટરને મિલીલીટરમાં ફેરવ્યા. કોઈ પણ વસ્તુને મિલીમાં ફેરવીએ, મીટરને મિલીમીટરમાં, લીટરને મિલીલીટરમાં, ગ્રામને મિલીગ્રામમાં. કોઈ પણ સાદી વસ્તુને આપણે મિલીમાં ફેરવીએ તો આપણે એને 1000 વડે ગુણીએ છીએ. તો અહીંયા સેમ વસ્તુ કે મારી પાસે જે 0.04 મોલ છે એ 0.04 ને હું 1000 વડે પ્રેમથી ગુણી નાખું એટલે જવાબ મને મળશે 40. પણ આ 40 મને શું મળ્યા? મિલીમોલ. ડન. ચલો હજુ ના ખબર પડી હોય તો બીજી એક વસ્તુ તમને શીખવાડું. જો અહીંયા ઉપર આપણે લખેલું છે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. ચલો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો 2 લીટર બરાબર કેટલા મિલીલીટર? તો આપણે શું કહીએ છીએ 2000. ના 2000 નહીં, આપણે એવું બોલી શકીએ 2 ગુણ્યા 1000. મારે સમજાવવું છે એ કે કોઈ પણ વસ્તુને આપણે મિલીમાં ફેરવીએ, લીટર ને મિલીલીટર, ગ્રામ ને મિલીગ્રામ, સેકન્ડ ને મિલીસેકન્ડ, મીટર ને મિલીમીટર. મિલીમાં આપણે કન્વર્ટ કરવું હોય તો 1000 એટલે કે 10³ વડે આપણે એને ગુણીએ છીએ. 2 લીટર તો 2 ગુણ્યા 1000 મિલીલીટર. 5 લીટર તો 5 ગુણ્યા 1000 એટલે કે 5000 મિલીલીટર. તો અહીંયા મારી પાસે બીજું કઈ નહીં, મોલ હતા એને મારે મિલીમોલમાં ફેરવવાતા. તો એ જે મોલ હતા 0.04 એને મેં કઈ નહીં 1000 વડે ગુણી નાખ્યા એટલે જવાબ મને મળ્યો 40 મિલીમોલ. તો આમાં જે આપણને 4 ઓપ્શન આપેલા છે એ 4 ઓપ્શનની અંદર મિલીમોલ કઈ જગ્યાએ છે તો કે ઓપ્શન નંબર એ, ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર ડી. બીજો સવાલ આપણને જે પૂછ્યો છે ને મિલી તુલ્યાંક. આ મિલી તુલ્યાંક ટોપિક અત્યારે તમને નહીં ખબર પડે. આ મોલારિટી જે આપણે સાંદ્રતાનો એકમ ભણીએ છીએ ને, આ મોલારિટીની એક નાની બેન છે. તમારા લોકોને બેન હોય ને, નાની બેન મોટી બેન, એમ આ મોલારિટીની પણ એક નાની બેન છે. એ નાની બેનનું નામ નોર્માલિટી, કે જે આપણને અત્યારના સિલેબસમાં આપેલું નથી અને કદાચ 12માં પણ આપેલું નથી, પણ પૂછાય ખરું. બરાબર. આપણે એનું સૂત્ર અને એના દાખલાની અંદર કેવી રીતે ગણતરી કરવાની આટલી વસ્તુ થોડી યાદ રાખવાની છે. તો આના પછી જ્યારે આપણે નોર્માલિટી ટોપિક લઈશું ત્યારે તમને આની અંદર ખબર પડી જશે કે મિલી તુલ્યાંક કેવી રીતે શોધવાના છે. આ મિલીમોલ અથવા મોલ જે રીતે આપણે આ મોલારિટીના નાના સૂત્રથી શોધ્યા એ જ રીતે નોર્માલિટીના નાના સૂત્રથી આપણે મિલી તુલ્યાંક પણ શોધી શકીશું. બરાબર. પણ અત્યારે આપણે ટોપિક નહીં લેતા, આપણે પછી લઈશું. તો ખાસ તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એમાં ખાસ લખજો, અહીંયા ઓપ્શન ના લખતા તમે ખાલી સવાલ એ રીતે લખી દેજો કે 0.2 લીટર 0.2 મોલર BaOH ટ્વાઇસમાં રહેલા BaOH ટ્વાઇસના મિલીમોલ કેટલા થશે અને એની અંદર નીચે આ રીતે ગણતરી કરી દેજો. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. માત્ર અહીંયા આપણે મિલીમોલની ગણતરી કરીશું. નોર્માલિટી ટોપિકમાં ફરી પાછો એક MCQ લઈ અને એની અંદર આપણે મિલી તુલ્યાંકની ગણતરી કરીશું. ચલો બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો છે? ચલો વેરી ગુડ. આગળ જઈએ આપણે. અને પછી કોઈ દાખલો છે? હા છે. ઓકે ચલો થોડીક વાર માટે આ દાખલો વિચારો. આની અંદર શું કરી શકાય, જેને આવડે એ હું કહું ત્યારે હાથ ઊંચો કરે.
ચલો તો અહીંયા આપણને અણુઓની સંખ્યા આપેલી છે, એના પરથી મોલ શોધવા માટે આપણે શું કરીએ તો કે એને સંખ્યા પરથી મોલમાં જવાનું છે, એટલે આપણે એને એવોગેડ્રો આંક વડે ભાગી શકીએ, બરાબર. એવોગેડ્રો આંક વડે આપણે એને ભાગવા પડશે. તો ચલો મોલ n બરાબર આપેલ સંખ્યા, ચલો અહીંયા આપણે પહેલી વાર છે એટલે જો શોર્ટમાં લખું છું, આપેલ સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક. ચલો આપેલ સંખ્યા કેટલી છે તો કે 3.011 ગુણ્યા 10⁻22 નીચે એવોગેડ્રો આંક તો ફિક્સ જ છે 6.022 ગુણ્યા 10⁻23. ચલો હવે આપણે ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરવામાં જો 3.01 ગુણ્યા 2 કરું તો મને 6.022 મળે, એટલે નીચે 2 વધ્યા. ચલો ઉપર 10⁻22 છે, નીચે 10⁻23 છે, તો 10⁻22 અને આ 10⁻23 ઉપર જશે, એટલે આ બંનેનો જ્યારે આપણે ભાગાકાર કરવાનો થશે ત્યારે આધાર સરખો છે 10 10, એટલે ઘાતાંકોની શું થશે બાદબાકી, એટલે મારો જવાબ કંઈક મને આવો મળશે 1/2 તો એમને એમ રહેશે ગુણ્યા 10⁻22 - 23 એટલે કે 10⁻−1. ચલો 1/2 એટલે કેટલું થશે તો કે 0.5. ચલો 1/2 એટલે 0.5 અને ગુણ્યા 10⁻1. ચલો 10⁻1 લખું એને બદલે મારે 0.1 લખવું હોય તો પણ લખી શકાય, એટલે 10⁻−1, એટલે તમને ગણતરી સાદી ફાવે એટલે આપણે એને 0.1 કરી દઈએ. 0.5 ગુણ્યા 0.1 એટલે 0.05. આ મને શું મળ્યું તો કે દ્રાવ્યના મોલ મળ્યા. આપણને સંખ્યા આપેલી હતી એના પરથી મને NaOH જે દ્રાવ્ય છે એના મોલ મળ્યા. ચલો હવે તો આપણી પાસે મોલારિટીનું સૂત્ર શોર્ટમાં છે જ, મોલારિટી બરાબર N/V. આમાં n મોલ આપણે ગણતરી કરી 0.05. નીચે દ્રાવણનું કદ આપણને ખબર છે, સૂત્ર નાનું એટલે કદ લીટરમાં લેવાનું. હવે 250 ml એને 1000 વડે ભાગીએ તો આપણને કદ લીટરમાં મળશે 0.25. ચલો 0.05 ભાગ્યા 0.25. ચૌધરી મન જવાબ આપશો. હા કેટલો થશે 0.05 ભાગ્યા 0.25. કેલ્ક્યુલેટરમાં, મોબાઈલના કેલ્ક્યુલેટરનો યુઝ નહીં કરવાનો હો કોઈએ. બધાય કેલ્ક્યુલેટર જોડે લઈને જ બેસવાનું, કમ્પલસરી. ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય કે મેથ્સ હોય, બાયોલોજીમાં જરૂર નહીં પડે. બોલો મન. 0.05 0.05 ભાગ્યા 0.25 શું જવાબ આવે? બહુ વાત કરી. બોલો શામિલ. હેલો. હા બોલો. આપણે અહીંયાના મોલ શોધ્યા ને, હે આપણે મોલ શોધ્યા ને, હા તો હવે આપણે પેલી સૂત્રથી કરવું હોય તો આપણે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર કરીને ચાલે? કરીએ તો ચાલે, પણ એ થોડુંક લાંબુ થઈ જાય, એટલે બાકી જવાબ સેમ જ આવવાનો છે. બોલો ઇન્દ્રજીત, શું જવાબ આવે? 0.02. હા જવાબ શું આવશે? 0.02. બરાબર. તો આ શું મળી મને? મોલારિટી. ડન ડના ડન ડન. 0.02 કઈ જગ્યાએ છે? ઓપ્શન નંબર ડી માં. અત્યારે ઓપ્શન લખવાની જરૂર નથી, પણ જવાબ આપણે મેઇન આવે એ મહત્વનું છે.
તો આ રીતે આપણને અણુઓની સંખ્યા આપેલી હોય તો એને આધારે આપણે સાંદ્રતા શોધી શકીએ. એ જ ટાઈપનો એક દાખલો AIEEE JEE ની એક્ઝામ પહેલા એનું નામ હતું AIEEE ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ, બરાબર. JEE નું આવું નામ હતું. 2004 માં એક દાખલો આપણને પૂછ્યો હતો, આવો પપલું જેવો હતો. જેમ અહીંયા આપણને અણુઓની સંખ્યા આપેલી છે એમ અહીંયા પણ અણુઓની સંખ્યા જ આપેલી છે. અહીંયા આપણને યુરિયા આપેલું છે, બરાબર. પરંતુ અહીંયા આપણે અણુભાર ક્યાંય આવ્યો નથી, એટલે પદાર્થ ગમે તે હોય અણુઓની સંખ્યા પરથી આ રીતે મોલ શોધી અને એને આધારે સાંદ્રતા શોધી શકાય. તો પહેલામાં પહેલું આનો સ્ક્રીનશોટ લઈ લેશો.